કોમ પટી લાઈટ બિલે જોયું નહીં. જોવા દેજો ભાઈ, ઘેર બેસીને હારીને જોઉં પસવા. આ વીજળી વિભાગ વાળા મારા બેટા બિલ વધારે આલ દીહીન, બટણે ખુલી ગયું. ક્ષેત્રમાં કોમો બટણે ખુલી જોઈ સટનો. 2000 રૂપિયા બિલ. આ તો ઘણું બધું આવી ગયું. અને મોહનભાઈ નું બિલ તો મેં ભર્યું તું, 3 બિલ ભર્યો ના 4થું બિલ છે, મને ભાગ આલ્યો નહીં. અને આ વખત તો મારા જોડે પૈસા નહીં. પૈસા જોડેથી લેવા જ પડશે, નકર પેલો વીજળી વિભાગ વાળો આવશે ને તો લાઈટ કાપીને જતો રહે. જાતા હું. ઊંઝાજી બાર ના ગોળા ચાલુ હી ઘરમાં. જુઓ ગા કારણ કે મફતી લાઈટ બિલ આવતું હોય, ભરવું તો પડતું નહીં. ખબર નહીં હોય એટલી ખબર પડે છે લે તમને? કોણ થાય તાણ કોઈ લાઈટ બિલ નો ભાગ થયો 2000 રૂપિયા બિલ આવ્યું. તો સિવાય પૈસા તો પડ્યા છે. તો રાતના લાઈટ બિલ વાળો આવે. આ વાયર લોબો કર્યો એ બહાર એટલે આ તો દાડા આવ્યું તું, પણ દાડો કોમ્બો જોયું ને. કોકની ઊંઘ બગાડો શી ખબર રાતી તમારા જોડે 3 બિલ આવ્યો તો 3 બિલ બી ભર્યો. તમારા જોડે ભાગ લેવા આવ્યો તો તમે મને પૈસા આલ્યા. ભાઈ દેતો મેલ પર બિલ નો તો ભાગ તો આલવો જ પડશે બિલમાં. ભાગ તો મારે જોશે જ. બિલ બધું એટલે પણ આ મફત નથી આવતું. દેતો મેલ આ ઊંઝાનો બાર ના ગોળા ઘરમાં ચાલુ ય. તો ચાલુ રહી ખબર નથી પડતી એટલી. અમારું શું બળા તો ના અમારું જ બળે છે. પણ હળગાઈ મેલો કે મીટર જ લાગે કે ઘાસ તેલ અળગાય મારી. બોલો તમે પૈસા હાલશો બિલમાં? નહીં પૈસા પૈસા આ બધું મફત થયું? હા એ ગોળામાં કેટલું બિલ આવે. એટલે તમે તો પંખા ગોળા ને બધું ચાલુ કરો હોય, એ તો હાલ ગોળો એકલો ચાલુ છે. હવા ખાવા માટે કરીએ છીએ. હવે તો જેવી હવા કઈવા પૈસા આલો કે ઈયો તો એસી ચાલુ હોય તો કેતા નહીં. કાલ આપણે એસી લાવીએ. બોલો પૈસા આલો લાવો. હવે આ વખત મારા જોડે સગવડ નહીં એટલે હું નહીં ભરું. કોણ આજે 5 રૂપિયા હોય તો રૂપિયા તો ચક્કી જામ શી ખબર તો હવે લઈ લેજે 5 રૂપિયા. એટલે લઈ આલું લાઈટ બાઈટ વાયર બાયર કાઢીને નોઈ દઉં હમણાં. 5 રૂપિયા આલે ને જો ના પાડો લે આ તો લે જે લે ભાગ વળી આલવા નહીં. લે અરે વાળ કાઢી લેજો. લે ગોળો બંધ થઈ ગયો. લે ખા પરો વાયરો. લે ખાજે પરો ખા પરો. આ તો ગોળો બંધ થઈ ગયો. લે ખા એસી વાયરો ખાન પંખાનો ખાન ગોળાનો. હું શું કહું એ ના હાલે તો કઈ ને આપણે ઓકડી માર્યો. હા તે મારો લો મારો. ઓકડીમાંથી કુલર ને એસી ને બધું કર્યું. હા એ તો પછી ચીવી કોમ ઘેર જોઉં છું. જો અમારે કાવી તો આ જો ભાઈ કોંગને પાગડું બાગડું એટલું પડી જાય ને. આ યાર ઊંઘવાય જતા ગમે તે ઓકડી મારી એસી બધું લાવી ઈયોનો પાવર ઉતારવો છે. પાવર ઉતારવો. ઓકડી મારીને આજ લાઈટ ગમે તે કરી કરવી આમ છે. તો હાલવા આલે પડે હવે નહીં હાલ નહીં હાલવા. અને આલ્યા હોત તો હું તો એમ કોઈ ભીખમાં આલ્યા હતા તમે. એ ઊંઘી જાય એટલે મીટર ખોલી દેવું. એ તો નહીં ઊંઘા, એ તો મને ખબર છે. રાતે ઓમ ચીબરીનું અસર કરીને બેઠો છે. કોકડા જેવી ઊંઘ નહીં તો એના કરતા પેલો ઓકડી જ મારતી. મોઢું દબાઈ દેવું. નથા દબાવ તમે હેડો કે ઓકડી મારવી છે. હા ઉપર હવે વાયર આપણો ઉપર એ ઉપર જ ઓકડી મારશે. હેડો હા હેડો હવે. આ વાયર લઈ લેજે આપણો કોણ વાયર લઈ જઈએ આપણે. વાયર કાઢો. આ ગોળો એ ભરાયેલો છે આપણે લવરું લાગજે. ઓર્ડરે પડી ગયું મને લાગે તો કોઈ પડી ગયું મોય. હોલ્ડર એવી શીખવે શું દહેશત જોઈને હાલી હતી ને. ભણા ભાઈ ચોટી જતો ઓકડી માં વાયર લાયા છો કોમ પેલો શેડા લાયા છો. એને તો કરીએ આપણે. હેડો હવે. ભણા બોરે લેટી ને કહો ભાઈ એટલે કાઢો ને તો ફસાઈ રહ્યો. ઓણ મેલ દે કઈ મને ઈથી લઈ લઈએ પછી ઈમેલ દે પેલા ભાઈ કેટલા વેટે એ ભણા ઈમેલ દે ભાઈ સેટ આ ઓકડી મોકડી લે ભણા હેડો જલ્દી રે આટલો વાયર દો. ચલી રે તાણ આ લાઈટ બિલમાં ઈવોને મને ભાગ નહીં આલ્યો ને એનું પરિણામ તો ઈવોને મળવાનું જ છે. ભલે ઓકડી મારી કે થોભલા ચડી કે ડીપી ચડી મારે ન જોવાનું. ભલે રિચાર્જ ચાલુ કરીને ઊંઘી ઘરમાં ભલે ઠરી જ જોઈ
પણ એ તો ઈવન મૂકવું તો પડવાનું જ છે. આ 1000 રૂપિયા રહ્યા ને એ તો ઈવન 5000 ન પડે ને તો મને કહેજો. શું કરી પેલો વાર જોજે લે. હવ થઈ ગયું કમ્પ્લીટ. હે હવ કમ્પ્લીટ. લાય તો પકડ બનાવ. પકડ આવી રહી છે. હા ભાઈ કરું આ તો ઉતારજે. હા લાઈન બાઈન બધી જોઈ કમ્પ્લીટ. લાઈન ક્લિયર હે. કમ્પ્લીટ ક્લિયર. અને આરી લાઈન જે ગોમમાં જાય એ કમ્પ્લીટ થઈ ગયો. બધી કમ્પ્લીટ હે. હવ કમ્પ્લીટ કરી નાખી. તો હવે શું કરવું છે? તો ગમો ઓટો મારવો. જા પકડ મૂકી દો. ગમો ઓટો મારી હેડો. કારણ કે આપણે ઉપરથી દબાણ ખૂબ છે, પાછું સાહેબનું પ્રેશર છે પાછું, ખબર હે ને? હા. કારણ કે લાઇટ ખૂબ ચોરાય પછી કમ્પ્લેન આવે ખૂબ, તો ખોટું આપણા પર દબાણ આવે કે એટલે ના હોય ને તો ઘેર જાઓ મોડા. હા. અને ગમો ઓટો મારીએ, બેસીએ, શિયાળી કરીએ, પણ 1-2 કમ્પ્લેનો સાહેબને પકડીને આલવી છે એટલે આલવી. આપણે ઓકડી મારતા એરી. હા હા. ભલે મોડાથી બેહવું પડે. લે હડો ગમો જાય હતા. હડો નકલ હડો ગમો. હડો બાઇક ચાલુ કરો. દોડો. દોડો તા જઈએ ગમો. હા. અને તે ઓટો મારતા જઈએ. હા હેલો. નકલ શું ખબર આપણે રોજ રોજ કારણ કે સાહેબ કે કરે તો પછી આપણે હા વાત સાચી. આરે બધું આ કારણ કે ગોળો બળો તો વ્યવસ્થિત બધું કમ્પ્લીટ ગોળો બંધ તો ચાલુ કરી નાખો. આ પેલા વાયર લપડતા વધા જેવો આવે એવું નહીં ને? ના. હા તો બરોબર. લડો તો નકલ જેવો આખો દાડે કારણ કે શું કરવું આબુ ના પડે. લડો. વાયર પકડો. બહાર લોબો થઈ જાવ આપણે ઘેર સુધી. હા તમે ચડો ઉપર. તું જાય કી હું તો તમે ગયડા છે તમે મારો તો ચાલે મારતો તો જીવવાનું છે. તાણ હું મરે જાય પણ આપણે તો પૈસા તો જ લાવી. એ તો હું લાવ્યો ચોકથી. હેડ હા ચડો. હેડ દાણા લાવી હું મારે દોખ દે આપવા દે. હું ગુચ્ચી ના પડે ને તાપવા દઉં વાયર. ઓવો જો ઓમ લગાવીને રેડી તું ચડો કે પણ ઓમ આ તમારું ને આ બાજુ ઓર રાખજે પાછો કોઈ આવે ને. કોઈ નહીં આવે. નકર હું તો પડ્યો ભોય. અરે અને આ તો કાચું વધારે હતા જીગણ. ટેકો કરો ના ભણા એ ભણા પડતો કરે. ના પડો તમે. આ તો કાચું વધારે. લો વાયર આ ગળો લડકાડ દો. બોલ ફસવાનું નહીં જુજે. ના એ ફસોણો. હા ના બોલે અલ્યા આ વાયર રે ને શું કરો એટલે બે જણા રાતે ઓય ભજન કરવા સ્ટેજ ઉપર ચડું. ઢોલથી લઈને આવું. મંજીરા લેતા આવજો પાછા. મંજીરા તંબુરા બધું લઈને આવો કા મરી જાઓ. આ ઓય ભડાવો ઓય આ ઓય કોઈ નહીં આવે શિયાળાના. ઓય ઓય કોંજીડો આવું કે સ્ટેજ ઉપર ચડું. શિયાળાનું કોઈ નહીં આવે સાડી બંધાઈ જા તમારી. એ તો રોજ ખાઈ કાકડી એટલે હવે ની બધા ઠાડી. બોલા ગુના કીધું મારી ચાપે મારી શીરો ખાવા મારતો મગનો વાટ જ જોઈ રહ્યો એટલી પૂરી મગનો શીરો ના બને. ટોમેટોનું શાક. બે છેડા પકડાવજો ઉપર આલુ એ ડોલા. જો એ ડોલા કોંચીન પકડાવજો તો પકડજો બે છેડા. લ્યો ઓકડી તો મારે નહીં કરંટ આવ્યો હેરો બંધ હતો નાટક હું કરી આ તો મરી જાય ને નામ આપણો હશે. ડોલા હાથમાં કે કરંટ વાળું આવે કે જોઈએ. અરે મરી જાય તો નામ આપણો હશે. તમે ચડજો ઉપર. હા તાણે કોંચેડો પાછું રે છોકરો હલાવો. ના હા લાવો. હા ચડો વાગો. હા હા તો હાલો તો ઓકડી લાગે ભણાવો. હા કોંચીદાને માથા બે વાયર આવજે વાળું ઊભા તો બાર. હા મારે મારવાનું માર પહેરવાનું એ ડોહા આમ ઊભું રે કે ઓમાય જીવ હા નાકમાં ખુશી કર પર વાયર શરદી થી ખબર પડે. આયા હું કરો હો તમે ઓકડી મારો દી ઓકડી. આ જતું રહે આપણે ભોડે સ્કેર હું તો ભય પડી જઉં પર એ ચાલુ જીલે વિડિયો આ વાયર પકડો હું ઓકડી મારું. આ તો નાકમાં ગાલ કરંટ આવે કે ના આવું ખબર પડશે. મોગળી હેરી જો લો કરંટ આવે કે નહીં આવતું હું ખબર પડશે મેડમ. ઝાકડ હા ઉપર જોકો ઓકલી ભીમીને આવી કોંજીડા તું પેલું કોક આયું. મારો કૂદકું મારો કૂદકું તો ગાડી કોઈ નહીં તમે આવી જો કોણ
ભણો હા કયો ભણો ધોબલા પર કોક ચડ્યું બોલજો મત એ તો ગોડો જુઓ ગોડો ખાલી આપણે ઉભા જુઓ ખાલી જુઓ ખાલી આપણે હાલ બોલવું નહીં શું કરી જોયું હો બોલજો આપણે આ બાજુ ઓર હાલ ભણો કરંટ આવ્યો દેશા હોય હે કરંટ બરાબર હાલ આપણે કોઈ પૂછે ને તો આપણે કહેવાનું નહીં કે અમે વીજળી વિભાગમાંથી આવ્યા છો ના આપણે જોઈએ હાલ હા જોવાનું ખાલી શું કરી હા હા પૂછતો કરા કોણ છે મારે તો તું ચીલી આકડે છે હવે પૂછ હાથમી રાખો હું પૂછું ફૂક ના કરે ગીધામ 10 રૂપિયા નહીં છો કાકા હા કોણ છો તમે આ અમે તો થોડા બહારથી આવતા હતા ઘેર જતા હતા પણ આ તો થોડી ઠંડી વાઈ કે એટલે ઊભા રહ્યા અમે લાઈટ ફિટિંગ કરવા વાળા લાઈટ ફિટિંગ કરવા વાળો મેળ પડી ગયો તને ઓકડી મારી આલો કે એટલી મફત ના લાગે વકડી તો અમે નહીં મારતા ચલ હા અમે તો ઠંડી વાઈ કે એટલે ઊભા રહ્યા એટલે એવું હા આ થોડો રિસ્ક લઈને વિક્સની ગોળી ગળીને ઉપર ચડીને ઓકડી મારી આલો કે ના તમે મારો અમે જોઈએ મારો તે મારો ઓકડી અમે જોઈએ હા તને ઓકડી મારતા ભાવશેડું હા મને ઉપર ચડાઈ દો પર ઓકડી ચડાવી તમે મારો કી આપણે બે ચડીએ હો તમે મારો આ ડોલું ઉકલી ભીમીન પાટી જો લે ધક્કો મારો કોણ યાર આ તો જી બાર ના વાતો નહીં યાર કોણા હા તું જોઈ હોત તારો ઘરોમાં ગોળો થાય આ જોજે મારું લાજી છે થયો લપકારા થયો મારે પણ મારે બળી જાય મંદો આય મંદો એ તો રેતા તો ઓયથી બળી ગયો બંધ થઈ ગયો ગોળો પણ બળી ગયો વાયર તો સોથી ચાલુ હોય લગાવો કે તમે તારો કો બળતો અઢી મડા થા બીજું શું થા અઢી મડા થા પણ વાયર બળી જાય મારી ના ઓકડી બમ જોર ગોળો થાય થયો લપકારા મારે એ લ્યો આવજો ભયાવ આવજો ને તમે એ ગોળો પસે થાય બધા ભયાવ હાલ ગોળો થા ને ચોળવો થા વગણ વકડી મારી અજવાળું થા આ ડૂ પટ્ટી જા હમણાં હાલ ભાજી જા ડૂલું ખામાં એવું આમ તો કલે પીપીને આવી ગયું પણ બા કોનજી બા વાહ ઉતારે કે તમે તમે જબ્બર ટેકો આલ્યો હા ડોરો આમ તો મજબૂત છે તો આ બાજુ આવી શાબાશ ના લારે ભોણાંગે લાજ્યું ઓકડી માર્યા લો ઓકડી હા ઓકડી આ બાજુ બધા અજવાળું લાવી ગયો હાલ કોણા હું તો બેહું તાપું આવો ગુંદે બોધીને ખાવા પડશે ઢાઢ જો કોણા ડાડવાય ને નંબર ચીવો લાગે ઓકડી લાજી ને આપણે નંબર 433 હતો હા 433 કાઢો આપણે જોયું આપણે ઉપર ઓકડી લાજી છે ને આપણે એસી બેસી ચાલુ કરી નાખો ને કુલર એલઈડી મેલડી બધું એ હું લાલવાની રાખવાની હોય તાણે પડી બાર માં ચડી તાણે હું કરોડ હોય તમે અરે દબલો ઓકડે મારતા જ ને ઓકડી મારી અમાર તો અમાર ઘરનો ધોબલો રખાયો અલગથી નંખાયો ધોબલો તે અમે ઓકડી મારી મીટરમાં લાઈટ નહીં આવતું ને પણ અમાર અલગથી હાલ ધોબલો આવશે રખાયો નંબર જોયો ને પેલો ક્યાં લિસ્ટ છે હર્યું લિસ્ટ પાસે બતાવીએ અજવાળું કરીએ અજવાળું અજવાળું નહીં થતું એ તો તમારી હિસાબે છે ને આ તો હિસાબ ચાલુ અમે પૈસા મળી આગળ નડ પેલા ભાગનું બધું પટી ગયું ને પેલા એ તો બધું અવસરમાં તો આપણે આ ભાગ જ છે બિલ ભરાઈ ગયું અમારે ભાગ જ છે એટલે હવે તો કોઈ વાંધો નહીં ભલે ઉસીના લઈને બિલ ભરવું પડ્યું મારા હાથ નામ પૂછી લેજો શું નામ ભાઈ તમારું મોહનબા મોહનબા સોના છો આ જોઈ લ્યો બીજી વિશેલ બોર્ડ મોહનબા બીજે વિશે બોલ આવું છે હે આ શેરની પાવતી ફાટા તમારા નામની એ તો તમારી રેડ નોખવા આયા છે અમારી રેડ નથ તમારું નામ મોહનબા લખ્યું હે અને 5000 રૂપિયા દંડ લેશો હે શેનો દંડ અને યુજી વિશેલ બોર્ડ માંથી જી શેનો દંડ ભોણા કોંજીબા પૂછીને કે ધોબલાવ કરતા કે ગોડા તો ચડી જતા ઉતારતા હતા એમ કેજો આ 5000 રૂપિયા પછી હું લખી દઉં એ પોજે છે ને તો અમને ખબર હવે સાહેબા શેનો દંડ 5000 રૂપિયા ઓકડી મારે ધોબલે અરે ધોબલા ઓય હું આકડી મારી દી અમે કોને ના એ મારી અમે ચાચી ગયા ને ઓકડી મારી એ તો આ તો ગોડા ઉપર ચડી જતા નહીં માગે જો લે આહા ભાઈ ચો મારે હવે મજા આવશે
મને 1000 રૂપિયા નતા આલતા ને હવે 5000 રૂપિયા હાલશે ખિજામથી કાઢીને જોવું બહુ બહુ એ મજા આવશે. તમે કોક્યું હોય ઓ મગજ ફરી છું નહીં હોય ને કોઈ ખાતા નહીં આવડતું. તાણે એ ભણા 1000 નો દંડ આવ્યો. મોહનભાઈ સહી કરી દેવાય કણ. સહી કરજો તમારી એટલે સહી કરો સહી કરો. સાહેબ હું કરું હાલથી ચો સહી કરો છો મગજ સાહેબ હું શું કહું કોઈ તો મગજ નહીં પણ ચેતા લે સાહેબ 5000 રૂપિયા દંડા ધબલો વાકડી મારી તેનો. પૂછા કરો કે સાહેબ આટલા પથારાની કોઈ વાત હોભળા નહીં આવે કણ સહી કરી દેવાની. 500 રૂપિયા નહીં પટે સહી કરો ને કે ભાઈ 10000 રૂપિયા લખાય હા સહી કરો અમે તો શીખતા હતા કે આગળથી કરંટ આવે છે હા શીખી જો હવે શીખો સહી કરો ને કે 10000 સાહેબ આટલા બધા ચીવી પૂરું કરશું ઓછા કરો કે હા, સહી કરો, સહી કરો કંજીબા કોણ હાલવણા 1000 રૂપિયા પટ્ટી જોત એની બદલી આ 5000 હલવાઈ ભરસી હોય. ભણા હું તો ઘણું ભણ્યો આ શું સહી કરી લીધો તો નહીં સહી છે લો ઇંગ્લિશમાં આ દંડ 5 દિવસની અંદર ભરાઈ જવો જોઈએ. હા પૈસા છે નકર સહી તમારું મીટર લઈ જવામાં આવશે હો બાજુ. અમે ભણા છો 1000 મીટર આપણે સાચી વાત તમારે મીટર નહીં મીટર નહીં એક કામ કરો હાલ હાલે જે 5000 તો દંડ કો મારું ગોમમાં આખા ગોમમાં જઈને કો મીટર નહીં અમે ઓકડી મારી કો 5000 લાવો હેડો લાવો જે એને 5000 રૂપિયા દંડ લાવો હાલે જ. હાલો હેડો હવે પણ અમારા જે 1000 ના 5000 હાલો. આ નેચી કરો નેચી લાવો જલ્દી ફટાફટ આજે કણ અમારા બધા બાકી હા અરે બધા બાકી કેસ આવવાનો હતા ફાઇનલ કાઢો ને કે 10000 રૂપિયા થાય પા વધી જાય હો પૈસા લાવો જલ્દી. કીધા મી ફાળ્યો છું મની મો તમે સમજાવો કે યાર પોતે નહીં હાલે મારે રૂપિયો કીધા નહીં રૂપિયો ચા કોડ મોહનભા આ તો વીજળી વિભાગ વાળા હી હોય તમારું મારું ઓનું કોઈનું ના ચાલે કોઈ એકે ઓળખણ નહીં ચાલવી. પણ સાક્ષીમ સહી કરાય તો બડી સાક્ષીમ પણ ઓમો સાક્ષીમ થઈ ના હોય આ ઓમો તો કોઈનું ના બોલો ચાલે. તો કે બોલજો બરું બોલો બરું ગોંજભાઈ કહેજો તમે કો સાહેબ બે શબ્દ આ બે દોસ્તારો હમ. બેન પણ અમે મંજીરા ને બધો ભજન કરે બધું ભેગું કૂટીએ થોડું વાત સાચી પણ આ કોઈ બાકી રાખવામાં આવે ના. એ પૈસા નહીં આવતા એમાં ઘરનું મીટર શેડો કાપી દેજો આમ કઈ નું આમ મોહનભાઈ મીટર કાપી દેજો હા, પાછું. કાપી દે સારો લખી દેજો આનું નામ લખી દો નામ લખો. લખી દો બોલો તમારું નામ કોણજીબા વંજીબા ઓમો લખો એટલે શું લખો બરોબર કાંજીબા લખો હા કોંજીબા ઉગલી કાનજીભાઈ તમારું મીટર કાયદેસર કાપી નાખવામાં આવશે હો કાલની ભરાય તો. મારી સહાય એનું પર હા તો બરોબર. આપણે હાલ દેવા ભાઈ હવે અમે ઓન ની ખોલી હવે ડાયરેક્ટ તમારે ઘેર આવશો તમારે ઘેર આવશો. સાહેબ જોડો હવે તમે દાઢ ના ઓકે હા હા તમને કેવરામાં આવે પા હવે મીટર તમારું જ હે. અને હવે તમારા કોઈ હાથમાં. ઓકડી મારતું હોય તો ના પાડી દેજો ઓકડી મારવાનું હો 4 વાગે ભરતાઈએ જઈને ઓકડી કોઈ મારતું હોય તો ઓકડી મારવા ના પાડી દેજો ના મારી આ તો અમે તો ચાલો. કરંટ જોતા તો આવો કે નહીં આવતું હા હવે ખબર પડશે કરંટ આવે કે નહીં જોવાના આવતો. 5000 પડ્યા. તો ભરશી હવે માર મોમો ભર દેવ કાંઈ? તો ભરવા પછી કાયદેસર કીધું તું મુએ 1000 રૂપિયા ભાગ આવતો હતો તમારો 3 બિલ ભર્યો તો મુએ અને ચોથા બિલમાં ભાગ માંગ્યો તો એક જ બિલનો તો 1000 રૂપિયા આલ્યા હોત તો આ 5000 ના ભરવા પડો. અમે કીધું આ મફત્યું જ ખોળો મફત્યું જ આજ આગળ આવ્યું કે ના આવ્યું. તો થઈ જા ઓન તાકો કે પણ ઊંચું શું તાકો વાયર જો ના મારી વાત સાંભળો આ નામ લખાયું મારું સાઈડમાં જો પૈસા ના રહ્યા બિલ જો મીટર કપાય છે તો મીટર આઈને માર્યું મીટર મારશો ઓવે તો મીટર તો પેલા લઈ જાય ના લી પણ આવું નથી હવારમાં ચા પીધા વગર બિલ ભરતા હું પૈસે ના ભરે તો મીટર ના જગ્યાએ તમે ફિટ કરી દો એટલે પણ એના કરતી તમે જે ભાગ આવે 1000 રૂપિયા આવતો તે ભરતા હોય તો આટલું પડે એના કરતી એવું તમારો નિયમ રાખો કે જે ભાગ આ ભાગે પડતો ભાગ આવે ભલે 1000 હોય 500 હોય કે 200 હોય એ ભરતા હોય તો યાર 5000 તમારે ન પડો. વાત તો સાચી તમે હું સાચી વાત ધોણ્યું પેલા કે નરા હાલવા પૈસા જો મને તો ના ના ઓમ જેવું તેવું બોલતા હતા. હેડો હવે 5000 ભરો અને હવે આવું કોઈ દાડી કરજો મત થોભલો ચડજો મત. ચોટ્યા રહો ચોટ્યા આમાં ધોણ્યા લીધે બધું ઓને રીતે હેડો દેવાનું પણ દીપાવા તમે જોમીન જોમ હોય તહેવાર ભરાવજો પરું બિલ. જોમીનમાં શિયાળા જોમી તો જોન તો આયો માર કને આયો તારનો
દેવું 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 કઈ નહીં થયું બધું તમે તો ગમો તો ઇજ્જત તમારી ના રાખી કે મારી ના રખાઈ તાર તો મેકલી દેવો એના ઘેર